વડોદરામાં વધતા ટ્રાફિકના ભારણ સામે તંત્રે કમર કસી. મુખ્ય 4 રસ્તાઓ પર લેફ્ટ ટર્ન મુક્ત રાખવા સ્પ્રિંગ પોસ્ટનો પ્રયોગ શરૂ. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહેલા ટ્રાફિકના ભારણને લઈને તંત્ર હવે સક્રિય બન્યું છે. વર્ષો પૂર્વે ઘડાયેલી નીતિઓ અને આજની નીતિઓના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા રોજગાર અને પ્રોત્સાહન ન મળતા લોકો શહેર તરફ આકર્ષાયા છે. ખેતી અને ગ્રામ્ય રોજગાર પર નિર્ભર રહેલા લોકોને શહેરનું આકર્ષણ કરાવાયું, જેને લઈ લોકો મોટા શહેરો તરફ આવ્યા. શુદ્ધ હવા અને પાણી છોડીને હવે કોન્ક્રીટના જંગલ સમાન શહેરમાં વસવા મજબૂર બન્યા છે. વડોદરામાં પણ આ સ્થિતિ છે. રોજિંદી 2 ટાઈમની રોજીરોટી માટે માનવી શહેરના એક છેડેથી બીજા છેડે દોડતો બન્યો છે. આ દોડધામે શહેરના માર્ગો પર વાહનોની સંખ્યા બેફામ રીતે વધારી દીધી છે. શહેરની અંદર મર્યાદિત સંસાધનો હોવા છતાં વધતી વસ્તીના કારણે રોડ, રસ્તા, ગટર, પાણી અને ખાસ કરીને વાહન વ્યવહારની સમસ્યાઓ વિકટ બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર હવે વિવિધ ઉપાયો શોધી રહ્યું છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને અકસ્માતોને રોકવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર ડાબી બાજુનો વળાંક સતત ખુલ્લો રહે તે માટે સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા કુલ 8 વિસ્તારો ઓળખવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 5 સ્થળોએ સ્પ્રિંગ પોસ્ટ લગાવવામાં આવી છે. આ સ્થળોમાં અકોટા દાંડિયા બજાર માર્ગ પર સૌપ્રથમ પ્રયોગ થયો છે, જે બાદ કારેલીબાગ વુડા સર્કલ, સોમા તળાવ 4 રસ્તા, કાળા ઘોડા 4 રસ્તા અને નરહરી સર્કલનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા અંતર્ગત લેફ્ટ ટર્ન લેતા વાહનોને અન્ય ટ્રાફિકથી અલગ રાખી સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક જામ ઓછું થાય અને અકસ્માતોની સંભાવના ઘટે. તંત્રનું કહેવું છે કે આગામી દિવસોમાં બાકી રહેલા અન્ય 4 રસ્તાઓ પર પણ સ્પ્રિંગ પોસ્ટ લગાવવાનું આયોજન છે. હાલ આ વ્યવસ્થા પ્રયોગાત્મક ધોરણે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રયોગ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કેટલો અસરકારક સાબિત થશે તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.